શું મિત્રો તમે જાણો છો કે ભારતમાં એક એવું મંદિર આવેલું છે, આજે પણ ભગવાનનું હૃદય ધડકે છે? શું તમે માનશો કે ભગવાન શ્રી કૃષ્ણનું શરીર ભસ્મ થઈ ગયું પણ હૃદય ક્યારેય નષ્ટ ના થયું? અને સાહેબ, એ મંદિર આવેલું છે જગન્નાથ મંદિર, અને એ હૃદય આજે પણ જગન્નાથ મંદિરમાં જીવંત છે. આ કોઈ કાલ્પનિક કથા નથી, આ છે પુરાણોમાં વર્ણવાયેલું જગન્નાથ મંદિરનું સૌથી મોટું રહસ્ય. તો કથા અહીં શરૂ થાય છે કે મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં વસે છે. સમય બદલાય છે ને સમયની સાથે યાદવ વંશનો અંત નજીક આવે છે. એક દિવસ જંગલમાં ધ્યાનમાં બેઠેલા શ્રી કૃષ્ણ એક શિકારી હરણ સમજીને તેમના પગમાં બાણ મારી દે છે. ભગવાન કૃષ્ણ ઘાયલ થઈ જાય છે અને શિકારી તેમની જોડે જાય છે. શિકારી પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, ભગવાન મને માફ કરો. ભગવાન સ્મિત સાથે કહે છે કે તું દોષી નથી, આ મારી બધી લીલા છે. અને એ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો દેહ ત્યાગે છે. શાસ્ત્રોમાં કહે છે કે ભગવાનનો દેહ અગ્નિ સંસ્કાર માટે મૂકવામાં આવે છે. સંપૂર્ણ શરીર ધીરે ધીરે ભસ્મ બની જાય છે, પણ એક અદ્ભુત ચમત્કાર થાય છે. આગ બધું સળગાવી દે છે, પણ કૃષ્ણ ભગવાનનું હૃદય સળગતું નથી. આ હૃદય પછી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. વર્ષો પછી ઓડિશાના જંગલમાં નીલમાધવ નામે દેવતાનું પૂજન થતું હતું. એક દિવસ રાધા ધૂમને આ દેવતાના દર્શન કરવાની ઈચ્છા થાય છે. ત્યારે આકાશવાણી થાય છે, સમુદ્ર કિનારે એક ધારું લાકડું મળશે, એમાં બ્રહ્મ તત્વ છે. આ લાકડું સામાન્ય નથી, એમાં જ ભગવાન કૃષ્ણનું અમર હૃદય રહેલું છે. ત્યારે રાજાને દરિયા કિનારે એ લાકડું મળે છે અને એમાંથી એ મૂર્તિ બનાવવાની ઈચ્છા જાગૃત કરે છે. જ્યારે મૂર્તિ બનાવવાની વાત આવે છે ત્યારે એક વૃદ્ધ શિલ્પકાર આવે છે. શરત મૂકે છે કે હું અંદરથી કામ કરીશ, કોઈ અવાજ નહીં કરે અને કોઈ અંદર નહીં આવે. દિવસો સુધી અંદર કોઈ અવાજ આવતો નહોતો, દરવાજો ખોલવામાં આવતો નહોતો અને મૂર્તિનું કામ ચાલુ થાય છે. રાણી ઉત્સુક બની જાય છે અને રાજાને કહે છે કે આ ઘણા દિવસથી મૂર્તિ બનાવે છે પણ હજુ સુધી બની નથી, શું કરે છે જરા જોવું તો ખરા. ત્યાં દરવાજો ખોલવામાં આવે છે અને શિલ્પકાર ગાયબ થઈ જાય છે. મૂર્તિ અધૂરી રહી જાય છે, પણ આકાશવાણી થાય છે કે આ સ્વરૂપમાં હું રહીશ. એ જ કારણ છે કે જગન્નાથના હાથ પગ અધૂરા છે, કારણ કે ભગવાનનું રૂપ નહીં પણ ભાવથી પૂજાય છે. અને સાહેબ, જગન્નાથનો ચમત્કાર તો એ છે કે જે આજે પણ સ્થાનિક માન્યતા અનુસાર જ્યારે પૂજારી મૂર્તિ નજીક જાય છે, જાણે હૃદય ધડકી રહ્યું હોય. વિજ્ઞાન પાસે આનો જવાબ નથી, પણ ભક્તોની ભાવના કહે છે કે ભગવાન ક્યારે મરતા નથી, એ તો માત્ર લીલા કરે છે. સાહેબ, તો શરીર ભસ્મ થઈ શકે છે, પણ પ્રેમ, ભક્તિ અને હૃદય ક્યારે નષ્ટ નથી થતું. જો તમને આવી રહસ્યમય કથા ગમતી હોય ને મારા ભાઈ, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય જગન્નાથ.